નમસ્કાર મિત્રો, વીડી ગુજરાતીમાં આપનું સ્વાગત છે. આજે આપણે વાત કરીશું જ્હોન વોરિલોની ખૂબ જ પ્રેક્ટિકલ બિઝનેસ બુક બિલ્ટ ટુ સેલ વિશે. આ પુસ્તકનો મુખ્ય મેસેજ ખૂબ જ સીધો છે. તમારો બિઝનેસ એવો બનાવો કે તે તમારી હાજરી વગર પણ સારી રીતે ચાલે, અને જો ક્યારે વેચવો હોય તો કોઈ ખરીદનાર તેને ખરીદવા તૈયાર થાય. ઘણા બિઝનેસ માલિકો એવું માને છે કે તેઓ એક સફળ કંપની ચલાવી રહ્યા છે, પરંતુ હકીકતમાં કંપની તેમની પર એટલી નિર્ભર હોય છે કે માલિક વગર બિઝનેસ અટકી જાય. આવી કંપની વેચવી ખૂબ મુશ્કેલ બને છે, કારણ કે ખરીદનાર બિઝનેસ ખરીદે છે, માલિકની નોકરી નહીં. પુસ્તકમાં લેખક એક ફિક્શનલ સ્ટોરી દ્વારા સમજાવે છે. મુખ્ય પાત્ર છે એલેક્સ સ્ટીપલ્ટન, જે એક એડવર્ટાઇઝિંગ એજન્સી ચલાવે છે. તેની કંપની સારી કમાણી કરે છે, પણ સમસ્યા એ છે કે દરેક મોટો ક્લાયન્ટ, દરેક મોટો નિર્ણય અને દરેક મહત્વનું કામ એલેક્સ પર જ નિર્ભર છે. એલેક્સ બિઝનેસ વેચવા માંગે છે, પરંતુ તેને સમજાય છે કે તેની કંપની ખરેખર સેલેબલ નથી. ત્યારબાદ તેને એક મેન્ટર મળે છે, જે તેને શીખવે છે કે બિઝનેસને સેલેબલ બનાવવા માટે શું કરવું જોઈએ. જો તમે અમારા ચેનલ પર પહેલીવાર આવ્યા હો તો તરત જ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને પણ તરત જ લાઈક કરી દો. અમારું ચેનલ યુટ્યુબના શ્રેષ્ઠ ચેનલ્સમાંથી એક છે. ચાલો શરૂ કરીએ. જનરલિસ્ટ નહીં, સ્પેશિયલિસ્ટ બનો. પુસ્તકનો પહેલો મોટો પાઠ છે, બધું કામ કરવાનો પ્રયાસ કરશો નહીં, એક ચોક્કસ સેવા અથવા પ્રોડક્ટમાં નિષ્ણાત બનો. ઘણા બિઝનેસ શરૂઆતમાં કોઈ પણ પ્રકારનું કામ લઈ લે છે, કારણ કે તેમને રેવન્યુ જોઈએ છે. પરંતુ આવું કરવાથી બિઝનેસ કોમ્પ્લિકેટેડ બની જાય છે. દરેક ક્લાયન્ટ માટે અલગ કામ, અલગ પ્રોસેસ અને અલગ ડિમાન્ડ હોય છે. સેલેબલ બિઝનેસ માટે જરૂરી છે કે તમારી પાસે એક ક્લિયર ઓફરિંગ હોય. જેમ કે, અમે દરેક પ્રકારની માર્કેટિંગ કરીએ છીએ, એમ કહેવાને બદલે અમે માત્ર લોગો ડિઝાઇન અથવા સબસ્ક્રિપ્શન બેઝડ માર્કેટિંગ સર્વિસ કરીએ છીએ જેવી સ્પષ્ટ પોઝિશનિંગ વધુ સારી છે. સ્પેશિયલાઇઝેશનથી 3 ફાયદા થાય છે. તમારી ટીમ પ્રોસેસ શીખી શકે છે, ક્વોલિટી કન્સિસ્ટન્ટ રહે છે અને બાયરને સમજાય છે કે આ બિઝનેસ સ્કેલેબલ છે. સર્વિસને પ્રોડક્ટ જેવું બનાવો. બીજો પાઠ છે, તમારી સર્વિસને પ્રોડક્ટાઇઝ કરો. સર્વિસ બિઝનેસમાં મોટા ભાગે દરેક પ્રોજેક્ટ અલગ હોય છે, તેથી ઓનર અને ટીમ પર વર્કલોડ વધી જાય છે. પરંતુ જો તમે તમારી સર્વિસને એક ફિક્સ્ડ પેકેજ તરીકે બનાવો તો તે રિપીટેબલ બને છે. ઉદાહરણ તરીકે, કસ્ટમ માર્કેટિંગ સર્વિસ બદલે તમે કહી શકો, અમે 90 દિવસમાં સ્ટાર્ટઅપ માટે કમ્પ્લીટ બ્રાન્ડિંગ પેકેજ બનાવીએ છીએ. આ રીતે કસ્ટમરને ખબર પડે છે કે તેને શું મળશે, કેટલા સમયમાં મળશે અને કેટલી કિંમતમાં મળશે. બિઝનેસ ઓનર માટે પણ પ્રોસેસ સરળ બને છે, કારણ કે દરેક પ્રોજેક્ટ માટે નવી સ્ટ્રેટેજી બનાવવાની જરૂર નથી. 3. બિઝનેસ તમારી ઉપર ડિપેન્ડન્ટ ન હોવો જોઈએ. આ પુસ્તકનો સૌથી મહત્વનો વિચાર છે. જો બિઝનેસ માત્ર ઓનર પર ચાલે છે તો તે સેલેબલ નથી. જો બધા ક્લાયન્ટ્સ માત્ર તમને જ ફોન કરે છે, બધા ડિસિઝન્સ તમે જ લો છો અને સેલ્સ પણ તમે જ કરો છો, તો ખરીદનારને ડર લાગે છે કે તમે ગયા પછી બિઝનેસ પણ જશે. તેથી બિઝનેસમાં સિસ્ટમ્સ અને ટીમ બનાવવી જરૂરી છે. તમારી પાસે એવી પ્રોસેસ હોવી જોઈએ કે એમ્પ્લોય પણ કામ ઇફેક્ટિવલી કરી શકે. સેલ્સ, ઓપરેશન્સ, ડિલિવરી, કસ્ટમર સપોર્ટ દરેક માટે ક્લિયર સિસ્ટમ હોવું જોઈએ. એક સારો બિઝનેસ તે છે જે ઓનર વેકેશન પર હોય તો પણ સ્મૂથલી ચાલે. 4. એક મોટા ક્લાયન્ટ પર ડિપેન્ડન્સી ન રાખો. ચોથો પાઠ છે, એક જ મોટા ક્લાયન્ટ પર વધારે આધાર રાખવું જોખમી છે. જો તમારા રેવન્યુનો મોટો ભાગ એક જ ક્લાયન્ટ પાસેથી આવે છે તો બાયર માટે આ રેડ ફ્લેગ છે, કારણ કે જો તે ક્લાયન્ટ છૂટી જાય તો બિઝનેસની વેલ્યુ તરત ઘટી જાય. પુસ્તક અનુસાર કોઈ એક ક્લાયન્ટ તમારા ટોટલ રેવન્યુનો ખૂબ મોટો ભાગ ન હોવો જોઈએ. તમારે કસ્ટમર બેઝ ડાયવર્સિફાય કરવો જોઈએ. સેલેબલ બિઝનેસ માટે જરૂરી છે કે ઇન્કમ અલગ અલગ ક્લાયન્ટ્સ પાસેથી આવે, જેથી રિસ્ક ઓછું રહે. રિકરિંગ રેવન્યુ બનાવો. 5મો પાઠ છે, એક વખતની ઇન્કમ કરતાં રિકરિંગ રેવન્યુ વધારે વેલ્યુએબલ છે. જો તમારી કંપની દર મહિને પ્રેડિક્ટેબલ ઇન્કમ જનરેટ કરે છે તો બાયર માટે તે વધુ એટ્રેક્ટિવ બને છે. ઉદાહરણ તરીકે, વન ટાઈમ પ્રોજેક્ટના બદલે મંથલી સબસ્ક્રિપ્શન, મેન્ટેનન્સ પ્લાન, રિટેનર મોડલ અથવા મેમ્બરશિપ મોડલ વધુ વેલ્યુએબલ છે. રિકરિંગ રેવન્યુ બિઝનેસને સ્ટેબિલિટી આપે છે અને ફ્યુચર કેશ ફ્લો પ્રિડિક્ટેબલ બનાવે છે.
બાયરને ખબર પડે છે કે બિઝનેસ આવનારા મહિનાઓમાં પણ ઇન્કમ જનરેટ કરશે. સેલ્સ પ્રોસેસ ઓનર વગર ચાલવો જોઈએ. ઘણા બિઝનેસમાં ઓનર જ મેઇન સેલ્સ પર્સન હોય છે, પરંતુ સેલેબલ બિઝનેસ માટે આવું સારું નથી. જો સેલ્સ માત્ર ઓનરના પર્સનલ રિલેશનશિપ પર ડિપેન્ડન્ટ હોય તો બાયર માટે રિસ્ક છે. તેથી સેલ્સ પ્રોસેસ ડોક્યુમેન્ટેડ હોવો જોઈએ. તમારી ટીમને ખબર હોવી જોઈએ લીડ ક્યાંથી આવે છે, કસ્ટમરને કેવી રીતે પિચ કરવું, પ્રાઇસ કેવી રીતે એક્સપ્લેન કરવી અને ડીલ કેવી રીતે ક્લોઝ કરવી. આ પ્રોસેસ રિપીટેબલ હશે તો બિઝનેસ ઓનર વગર પણ ગ્રો કરી શકે છે. 7. ગ્રોથ કરતાં પ્રોફિટ અને સિસ્ટમ વધુ મહત્વના છે. આ પુસ્તક સમજાવે છે કે માત્ર રેવન્યુ વધારવો પૂરતો નથી. ઘણા બિઝનેસ રેવન્યુમાં મોટા દેખાય છે, પરંતુ પ્રોફિટ ઓછો હોય છે અને ઓપરેશન્સ મેસી હોય છે. બાયર એવા બિઝનેસમાં ઇન્ટરેસ્ટ લે છે જેમાં ક્લિયર પ્રોસેસ, સ્ટેબલ કસ્ટમર્સ, સ્ટ્રોંગ માર્જિન્સ અને ઇન્ડિપેન્ડન્ટ ટીમ હોય. મોટું બિઝનેસ હોવું જરૂરી નથી, પણ સ્ટ્રક્ચર્ડ અને પ્રોફિટેબલ બિઝનેસ હોવું જરૂરી છે. 8. બિઝનેસ વેચવાનો વિચાર છેલ્લે નહીં, શરૂઆતથી કરો. પુસ્તકનો ફાઇનલ લેસન છે, તમારો બિઝનેસ શરૂઆતથી જ સેલેબલ માઇન્ડસેટ સાથે બનાવો. આનો અર્થ એ નથી કે તમારે બિઝનેસ ચોક્કસ વેચવો જ છે, પરંતુ જો તમે સેલેબલ બિઝનેસ બનાવો છો તો તમને 2 ફાયદા મળે છે. એક, જો વેચવો હોય તો સારી વેલ્યુએશન મળી શકે. બીજું, જો ન વેચવો હોય તો પણ બિઝનેસ ઓનર વગર સ્મૂથલી ચાલે છે, જે તમને ફ્રીડમ આપે છે. અંતમાં બિલ્ટ ટુ સેલ આપણને શીખવે છે કે સાચો બિઝનેસ એ નથી જેમાં ઓનર આખો દિવસ બિઝી રહે. સાચો બિઝનેસ એ છે જે સિસ્ટમ્સ, ટીમ અને રિપીટેબલ પ્રોસેસ પર ચાલે. તો મિત્રો, બિલ્ડ ટુ સેલનો મુખ્ય ટેકઅવે છે સ્પેશિયલાઇઝ કરો, સર્વિસને પ્રોડક્ટાઇઝ કરો, રિકરિંગ રેવન્યુ બનાવો, ક્લાયન્ટ્સ ડાયવર્સિફાઈ કરો અને બિઝનેસને ઓનર ઇન્ડિપેન્ડન્ટ બનાવો. જો તમારો બિઝનેસ તમારી વગર પણ ચાલે છે તો તે માત્ર સેલેબલ જ નથી, તે વધુ વેલ્યુએબલ અને વધુ એન્જોયેબલ પણ બને છે. જો તમે ઓન્ટરપ્રેન્યોર છો, સર્વિસ બિઝનેસ ચલાવો છો અથવા ફ્યુચરમાં બિઝનેસ વેચવાનો વિચાર છે તો આ પુસ્તક જરૂર વાંચવા જેવું છે. જો તમને આ સમરી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આવી જ બેસ્ટ સેલર પુસ્તકોની ગુજરાતી સમરી માટે અમારી સાથે જોડાયેલા રહો. આભાર. ફરી મળીએ એક નવી પુસ્તક સમરી સાથે. ગુજરાતીઓ વડે, ગુજરાતીઓ થકી, ગુજરાતીઓ માટે. વીડી ગુજરાતી.